તો સુરતના ઓલપાડ તાલુકાનું બોલાવ ગામ હજુ પણ પૂર પ્રભાવિત સ્થિતિમાં છે, જ્યાં 20થી વધુ ઘરોમાં હજી પણ કમરસમા પાણી ભરાયેલા છે। કીમ નદીના ઘૂઘવતા પાણીને કારણે ઘરવખરી અને જરૂરી સરસામાનને વ્યાપક નુકસાન થયું। નવા હળપતિ, જૂના હળપતિ તેમજ આહિર વસાહતમાં પાણી ભરાવાના કારણે છેલ્લા 3 દિવસથી પાણી હજુ પણ ઓસર્યા નથી। અસરગ્રસ્ત લોકોમાં સ્થાનિક નેતાઓ અને પ્રશાસન સામે ભારે આક્રોશ ફેલાયો છે, કારણ કે નેતાઓ ફક્ત ફોટા પડાવી અને જતા રહે છે અને મદદ માટે આગળ આવતા નથી। છેલ્લા 2 દિવસથી અડધું ઘર પાણીમાં ડૂબેલું રહેતા પરિવારો રસ્તા પર આવ્યા છે અને લોકો જાત મહેનત કરી પોતાનું રક્ષણ કરી રહ્યા છે। દિવસથી પાણી ચડી ગયેલા છે, હજુ ઉઠાયતા નથી। કેટલા પાણી છે ઘરમાં? ઘરમાં તો બહુ નુકસાન છે, પીપળા ટંગાય, અનાજ પાણી બધું પીલા જ્યું, કઈ રહેલું નહીં। સેટી ગાદલા બધું જ, કબાટ એ બબાટ એ લુગડા ચિત્રા બધું જ પીલા જ્યું। કેટલા દિવસથી છે? 3 દિવસથી। કેટલી તકલીફો પડે? તકલીફ તો બહુ પડે, પાણીની તકલીફ પડેલ છે અમને। આ જ્યાં જ્યાં પોયા લઈને નાખેલા છે।